થાનમાં 260 ગેરકાયદેસર દબાણો હટાવ્યા 210 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મોડી રાત્રે તંત્ર દ્વારા સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી થાનગઢના સૂર્યા ચોકથી સોનગઢ તથા તરણેતર રોડ પર આવેલી સરકારી જમીન પર કરવામાં આવી હતી, જ્યાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો થયા હોવાની લાંબા સમયથી ફરિયાદો હતી। રાત્રે જ 260 ગેરકાયદેસર દબાણો તોડી 210 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે। ચોટીલાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મૂળી મામલતદાર તેમજ થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી અમલમાં મુકાઈ હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોડી રાત્રે કામગીરી શરૂ કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, હોમગાર્ડ અને વહીવટી સ્ટાફ સતત દેખરેખ રાખી રહી છે। મળતી માહિતી અનુસાર સૂર્યા ચોકથી તરણેતર માર્ગની બંને બાજુએ સરકારી સર્વે નંબર 79 અને 81, 89 તથા 349 પર મોટા પ્રમાણમાં પાકા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા। આ વિસ્તારમાં કુલ 231 દુકાનો, 7 સેનેટરીવેરના કારખાના તેમજ 17 રહેણાંક મકાનો સહિત કુલ 260 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। લાંબા સમયથી ચાલતા દબાણોના કારણે સરકારી જમીનનો ઉપયોગ થતો ન હતો અને તંત્ર દ્વારા કરાયેલી આ કામગીરીથી અંદાજિત ₹210.26 કરોડની કિંમત સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું હતું કે દબાણ મુક્ત થયેલી જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે, જેથી ફરીથી ગેરકાયદેસર દબાણ ન થાય। સાથે સરકારી જમીનની સુરક્ષા અને જાળવણી માટે વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે। મધ્યરાત્રિએ હાથ ધરાયેલી આ કાર્યવાહીથી થાનગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા ઉઠી છે। કેટલાક લોકો પગલાંને કડક અને જરૂરી ગણાવી રહ્યા છે, તો કેટલાકમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। તેમ છતાં તંત્રે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સરકારી જમીન પર થયેલા કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે। જે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે રાત્રે 1 વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે। આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી, 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા। આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા। સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબજા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને 61ની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે। 52 એકર જમીન કે જેની કિંમત 210 કરોડ અને 26 લાખ રૂપિયા થાય છે, જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે।